આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. ભાઈ હા તમારા ભાઈ છોકરાની બાયડી ખરી હો ભાઈ. અલ્યા ભાઈ હવે મને છોકરાને બાયડી મળી છે ને એના મા બાપના લીધા સંસ્કાર છે તાણામાં એના અમે મોડવામાં બેઠા હતા ને અને વાતો કરવાની ના સંસ્કાર એટલે હું તમે એક નંબર સંસ્કાર બાયડી હો. અલ્યા ભાઈ કાટા ભાઈ ઓમાં કેવું હોય ખબર છે મા બાપના સંસ્કાર હોય ને તો છોકરોમાં આવે. હા વાત સાચી ખોટી એટલે એના મા બાપનો સંસ્કાર છે તાણા મારા છોકરાને બાયડીને એવા સંસ્કાર આયા કે જો ભણેલો ઓછો હોય ને તો ચાલે પણ સંસ્કાર આપણા ઘેર જાવ ને પોસ મોણસ લઈને જાવ ને બોલાવ ને એનું નામ સંસ્કાર. વાત સાચી છે અલ્યા ખાટા ભાઈ હું કહું છું હા. મારો કદી મને જિંદગીમાં તું તારી બોલે ના પાછી બાયડી છે હો અને ઓઢવાની મર્યાદા હા. અને કોઈ હોય ને કે ભા તમારે ખાવું છે કોઈ નાવું હોય તો પાણી ગરમ કરી દે આટલું તો મને સેવા કરે છે બોલો. અત્યારે તો બાયડીઓ આઈટીઆઈ કરી હોય પણ તમે ઘેર પોસ મોણસ લઈને જો ને તો કશું સંસ્કાર જ ના હોય. ના ભાઈ મારે તો એ ભણી જાઉં છું પણ સંસ્કાર છે સંસ્કાર છે જોયા સંસ્કારો ભાઈ ગોવા વાતો વાતો કરે કરે છે મને ગોમાં. થોડો ખુશ તો થયો હા. તાણે સંસ્કાર ખરા મેઠા ભાઈ હો તમારા છોકરાને બાયડીના. હા કેટલા વાગે હજી લગે કે શંકરે નહીં આવ્યો કે ટીણીઓ આવ્યો નહીં. 11 વાગવા આવ્યા 11 વાગે પછી ચાણ જવાનું લે ઓનું કોઈ ઠેકોણું જ નહીં ને કે ફરવા નહીં લઈ જાય રોજ મૂકો તમે વહેલા આવજો રાતે કહી દીધું તું હજી લગન આયા નહીં. એક એવો પણ ટીણીઓ એવો શંકરનું તો કોઈ નક્કી ના હોય પણ ટીણિયાને ઠેકોણું નહીં. આટલી બધી વાર કરાય. એ બલ્લે હા શું કર્યું આપણે શું કરી જવાનું? અલે આ તમે ચોક માણસ છો હું છો શીખક આમ જાદુ નહીં. અલે પણ ઘેર કોમ હતું થોડું કોઈ 10 વાગ્યાનું આવીને બેહી 11 વાગે કોઈ ખબર પડે તો વાત સાચી પણ પૈસા પૈસાનું કોઈ કરવું તો પડે ને. ના બો તો રાતે જ ના કહી દઈએ. અલે હવે પૈસા ના હોય તેમ નામ છે હવે પૈસા લઈએ તાણા આવીએ કે અને તાનો અતાઈ છો અહીંયા આ લઈને તો આવ્યો બોલ ફોન કરતો ખરા ટીને એનું મન લાગે ફોને છે કે લાગે છે કુકર રિંગ વાગે છે. હાલો બોલ બરા કેટલા રહ્યો લ્યા આયો લે આયો રસ્તામાં છું તારે આબુ હોય કે ના આબુ કે આબુ છે કે નહીં આબુ કે છે બાન સાલે આ બેહો ઘડી માં આયો અલગ અલે આ 10 વાગ્યાનું હું આવીને બેહી રહ્યો શંકરે હાલ આવ્યો છે બોલ. આ અલગ આવ્યો જો હા જલ્દી આય હેડ. હા શું કે છે? આવું કે રસ્તામાં શું કે કે બાદ જવાનું છે આપણે ફરવા જવું છે આજ તો જગ્યા કઈ એમ કે અમદાવાદ જવું છે આજ. હા ચાલશે. હા કેટલા લાવ્યો પૈસા શું બોલજી 15 સુધી હલાય ચાલશે ને? ચાલશે ને તો તુરાનો બાપાનો ભાઈ બરાબર ખોટું બોલે હું કરે હું રસ્તામાં તો આવું મારા પાછું થઈ ગયું થોડું મોડું આ નોટ પકવું પડશે જવાનું છે ફરવા તો અલે આપણો છે લેર હું જાઉં છું પેલા ભાઈ બનો વાટ જોઈ રહ્યા છે મારી બરાબર અને પેલું પાકી પાછું ભૂલ ગયો લાગશે એ પાછા શાંતના વાટ જોઈ રહ્યા કે કેટલો રહ્યો ખાવાનું તો જો કે જીવે છે કે બહાર બરાબર એટલે નક્કી નહીં ખાવાનું લગભગ તું તાર જેટલું બનાવજે ખાવાનું અને તું ખાઈ લેજે હો હા હો હા ખાવું છું હો હા જેમ બે જમ હા લવણ તો ખાવા ને મારે કોઈ રોઢું નહીં 2 રોટલી પડીએ તો ચાલશે આ બા ખાવાય ના આયા કહું તમે તો ખાવાનું નતું ખાવા જાવ નહીં તો સોનનું પેલું કીધું છે ના હું તો નહીં જતી હા ગરમી છે બહુ ખાતા હોય હો જબરજસ્ત ગરમી પડે છે મેઠા ભાઈ. જો ટીનો દાન એ રે તો જાવું બા એવું લે લૂતરું તો આપણે બધો નતું ખાવાનું કહું ખાઈ ના આવ્યો બેટા ઈકા હતું કે એ ખાઈને લા ખાટલો ઢળિયાલું થાય લા ના હો બેટા તારા નથી એ તો મને હું તો હાલે લઈ જતો એક કોઈ જો આ તમારા સંસ્કાર બાયડીના ભાઈ ખાવાનું પૂછે છે પાણીનું પૂછે છે પીવાનું આ કેમ મોસો ઢાળિયાલું ખરા ભાઈના મા બાપના સંસ્કાર મેઠા ભાઈઓ ખરા. ભાઈ આ તો આપણા મા બાપને જેવા સંસ્કાર આપણો વખત એનો ગમે તેનો હોય હા. જેવો સંસ્કાર આવે એવો છોકરોનો સંસ્કાર આવે અને અત્યારે તો ભાઈ જેવું ચાલી રહ્યું છે તમને ખબર છે ને આ હારો પડતો હોય તો આટલા કોઠીને ફરી
અલ્યા તને હું વાત કરી આ પૈસાના છોકરાને બાઈ નાતી હતી ને તે કોકને કીધું પેલા મેઠો પાસ હોય છે તે કે એવા તો ડોહા હેડે છે દોવાન ઉપર તો વાત સાચી છો. આમાં તો છોકરાને બાયડી સંસ્કારી છે સંસ્કાર એક નંબર સંસ્કાર છે ભાઈ. લે હા તો પેલા સોય લે હવે હેડો, જો. ઓ બેટા ભાઈ બાયડી ઘણી છે આ પેલા ભાઈ. ઓબાને સોયલા મેં ઊંઘી થોડી હો આટલું લઈ અરે શંકર હા લેટ ડીને વાટ જ નહીં જોઈ લે હેડજે હેડ નહીં લીધો વાત હેડી. જવું જ છે હા જઈએ. હા તો લેવડો થાય હા ઉભો ના ભાઈ બને ફોન કરું કિરણ તો લે પૂછી દઉં. પણ ભલે એવું કહું હા ટિકિટ બિકિટ શું ભાવ છે એ તો પૂછશે ને ફોન કરીને કિરણ હા પૂછી લે રિંગ વાગે છે. હાલો બોલો ભાઈબાન શું કરે છે? કોઈ ના લે રહ્યો કરું છું હા અમદાવાદમાં મોજ હા અમે અમદાવાદ આવીએ છીએ. એવું છે તાણ શું લઈને આવો છે હેલિકોપ્ટર ના ના બસ આ ગાડી લઈને એવું ઓવા નવી શું લાગ્યું ના ના ભાડા કરી છે ઓવા અને પેલું રિયરફોનની ટિકિટ કેટલી હતા? અને રિયરફોનની કેવું રિવર ફોન હા હા અમદાવાદ નહીં પેલું ફરવાનું રિયરફોન રિવર ફંડ કે કઈ ઓવા હું તો ચીએ કીધું ચિયોથી ફોન લાવ્યો તું હા તા ઈ કણ આવીએ હું છું અને આ ટીનોજી પણ હોભળ હા હમણાં તો કોમ ચાલુ છે ઈકડ તે હમણાં બંધ છે લગભગ મહિનો જેવું બંધ રહે હા હવે થોડું નવું બને છે મોય હા એ બધું હાલ બંધ છે બંધ છે એમ ફરવા માટે હાલ બંધ છે હા હેડતા આવજે હા હેડો બે છે આમ કેટલી વાર લાગશે આમ મહિના જેવું થાય લે હા હેડો અને ઇન્નામાં આપવું હોય થાય ના એમને તો પાછું કા આવે તાણ સારું છે હા મેકું તાણ હો. જય માતાજી. જય માતા શું કર્યું ટિકિટ બિકિટ થઈ ગઈ કમ્પ્લીટ ના લે આ ટિકિટ બિકિટ તો નહીં થઈ પણ બંધ થવું કરશું કે અલ્યા હું બનશે ભલે તું એ અરે આ ફોન કરે મારા ભાઈ બંધ કિરણ કરી જૂઠું ના બોલો અલ્યા બધું કમ્પ્લીટ પૈસાનું બધું કમ્પ્લીટ કરી છે તું બંધ કીધું પણ હું કરું બાનું તો હું કરું કે છે લડજો ફટફટ શું કાં હું શોકણ ગોઠવી તો રાખ્યું છે કાલનું ફરવા જવાનું શું જવાનું છે પણ હું કરું બંધ રહ્યું બોલ જવાનું રિવર પણ નતું લાગતું પણ બંધ રહ્યું લે અશો મને નાખ્યું લે રિવર પણ બંધ થાય મેં ટિકિટ નહીં મળે ને કોમ ચાલે છે કોમગીરી ચાલે છે કણ અલે આ યાર આપણે મેન તો એ ફરવા જવાનો તું અલ્યા હવે બંધ જોવાનો ભાઈ બંધ અમદાવાદ છે ને અમદાવાદના ભાઈ. મહિના જેવું બંધ કોમગીરી ચાલુ છે મારા ભાઈ હાલ મારા ભાઈ બંધ કિરણને ફોન કર્યો ને એટલે કે હમણાં આવતા ના કોમગીરી ચાલે છે એટલે મારે લોસા કે હું તો પેલા ઘેરે ના પાડે રોતો ના આમ ખાવાનું નહીં કીધું ઘેરે હવે પાછું ઘેર જવું પડશે મારે તે અમે એવું કરીએ કે તે લાવો પૈસા ખાવાના અમે ના લે પૈસા અલ્યા અમે અમે તો ઉછીને. ફરવાનું તું અમાર પાસે પૈસા માંગ એટલે પણ ઘેર હું ના પાડીને ખાવાનું નહીં હું અલ્યા કરવાનું? પણ હજી અમારે ખાવા છે આ બલ્યો કે આપણે જીએ એટલે પછી હોટલમાં ખાવું તે કોણ નહીં એ જાવ તો ખાવાનું હું તો ઘેર દઉં તાણ તો હું આવ્યું ખાવ ઘોડો હું જઉં ને ઘેર હા આવજે. હાલો મેઠા ભાઈ હા ગરમી છે પડે છે નહીં ગરમી એટલે ખાટા ભાઈ આવી તો આપણે આટલી ઉંમરમાં કોઈ દાળ જોઈ પેલા આપણે જમવા ગયા હતા તે ઈકડ આપણને આમ ખાવાનું ગમતું હતું અરે હું તો એ જ કહું છું કે આવું ગરમી હોય તો ખાવાનું ઓછું રાખવું પડે પણ આડું બેઠા ભાઈ જો જ્યાં જેવું હોય તો જવું પડે કે ભાઈ વ્યવહાર તો હસવાય તાણ પછી તાણ અને ઊભા થઈ ગયો એક વાત તમને કેવી છે મારે મને ઓવા ઊભા થઈ ગયો અરે હા અલ્યા એક બીજો મોસો લાયા હતા હા દહીલા બહુ સાલ છે હું કહેતો હતો કે મારે છોકરા હું જોજો કે ઓ તમારે એક બીજો જ્યાં છે ને હા એવું શોખ વાત ધોન રાખીએ હેડો ને હવે કરાઈએ એવું વ્યવસ્થિત પણ એના લાયક તમારા બાયડી સંસ્કારી છે ને એ મને વળી સંસ્કારી મળે તો સારું વળી વાત સાચી છો કાકાભાઈ પણ એવું હમું જોવા કે હા એવું છો જોજો કે તમે એ હું કહું છું હા એક સધોનમાં કરવું છે કદાચ પૂછું હું અમારે વેવાય છે ને ટીણીયાના હારો ઓવા ઈવોને જે એક બેબલી તે વળી વાત કરું કહેતા હોય તો તે તો તમે પૂછી જોજો હા? અને મારે તો સૌથી સારું એટલે આ તો તમારે વળી હરખાઈ બેન આવતી હોત આપણે વાત હા, કરીએ કશો વાંધો નહીં હા? કશો વાંધો નહીં તમે તાર હારડો હું હમણાં પછી જવાન થાય ને બે હોવે. ત્રણ દાડામાં તો વળી વાત નાખું હું હો હા આડા તો પછી જવાય જતો સારું થોડું આ ગરમીના તારે હગો કરામ પછી ખાતા ભાઈ એવું નહીં ઓ આમાં જોવું વ્યવસ્થિત વાત સાચી છે
આ બધા હગો અમુક મળે છે ને રાશિ આપણા જિંદગી ઉજવવા પડવું પડે. ઓહો હાય લાય 2 રોટલી પડ્યા ખાઈ લઉં પછી હેતરનું કામ કરું ચાણ કેટલું કામ કરીએ બપોરે હા તો ખાવા બેઠી લાગે છે પાછી કે 2 જ રોટલી પડી છે મારા તાન ખાવાનું કર્યો અરે અબડ્યો હાય જતા તને ના ગયા ના હું તો પાછો આવ્યો બંધ જવાનું માં તો શા તામ એ જો કોક બન હતું કે મહિના શેર પેલો રિવર ફંડ કરો કા હા તે કણ જોવા અમારે ફરવા જવાનું પણ કણ બંધ ભાઈ બંધ પછી રાખ્યું આમ તે ખાવાનું ખાવાનું તો બાકી છે ખાધું હા હું ખાઈને મારા રોટલા મેકતી જ તી નો લે ખાઈ લે હેડા ખાઈ લેજો તું સાચું કઈ ખાધું ઓહો સાચું કહું ખાધું અને વાત કોઈ જોવા હું મેકતી જ તી અને તમે આયા સારું કર્યું હેડા ન કશક પછી હું કીધું કે વધી હોય તો કૂતરાની રોટલી નાખું પણ તે ખાઈ લે હેડો હાલ લાય પોણી લાય બે પડલો અચ્છા ખરેખર આમાં અમારી બાયડી મને હું સાંભળ્યું છે આ મારા કોને હજી મારા લાય હું ખાઈ લઉં હાલ અને આ એને ખાવાનું છે તો મને ખાવા આલ્યું બોલો ખરેખર એના મા બાપના સંસ્કાર એટલે છેલ્લા સંસ્કાર હા કોઈ ના લે તો પછી હું ખાઉં લે બાપુ જ બાપુ પેલા ઊંઘ્યા હા ખાઈ લે આખું ના હું ખાઉં બસ ખાઉં મેં શાના બસ ખાઉં મેં પણ લે પણ ખાઈ લે પછી જોયા જવું હોય જો જવું નહીં પણ બાપા પણ હેડજે શું કહું લે કોસ વાર હેડજે તું ઉઠ્યું પણ હેડ ને તું હેડજે ઉઠ્યું હેડજે ઉઠ્યું પણ કોઈ ભૂલ થઈ ખું મારી એટલો બાપા એ બાપા અરે ઊભા થજો બેટા હેડજો હા મારા હારી દો મારા ગાડી તમે પણ હું થયું તમે હેડો ને મારો કોમ છે તો બોલ્યા તો હું ભાઈ તો બરાબર બાયડી આવી પૂછ્યું પણ બેટા પણ આપા આવીએ હેડો ને મારો કોમ છે હેડો ખરા તમે પેલા લે કોઈ બાયડી પણ મારી કોઈ ભૂલ થઈ એમ કહું ના ના કશું ભૂલ નહીં થઈ હેડતું એટલે ઝઘડો તો નહીં કર્યો કે કશું ઝઘડો નહીં થયો મારો કોમ છે બેઠજે ખાતા. રોટલી હું નહીં કરું મારી રોટલી ખાવી તો પછી ખાવાનું તો પછી ખાઉં છું હું આવી આ પણ તું બોલતો નહીં કોઈ ગુણ ગુણ કરી દે કોઈ ખબર પડે જઈને કહું છું બધું હેડો ને હા તમે કોઈ બોલી તો નહીં ત્યાંથી કોઈ ફોન આવ્યો તો એવો ખોટો ના ના કશું નહીં કહેતા હેડો માં કરે હા મારો કોમ છે હાય ના ના હાય આવડી શેતામાં જવું હતું પણ આમ તડકો છે તડકો પડે છે ગરમી ફૂલ પડે છે કીધું હમણાં થોડી વાર જવું હમણાં આરામ બારામ કરું હાય આરામ તો સોળીને હતો બધો પણ સોળીને વળી પાછો એ તો પારકા ઘરની થાપણ કહેવાય ભાઈ અમે અને હારીમાં કોમકાજ હોય કે બધું કશું હતું નહીં હાય એ ભગવાન તમે આવો ને પેલા મારા કોમ છે હા ઓયા. બાપા ઓહો આવો એ હોય હે ભાઈ આવો આવો રમાઈ બે ઉપર પાણી લાવ બાપા કોઈ નહીં લાવું કયું ભરજ પેલા હા બેટા હાય હા આ વાતના ચોખવટ કરો છે મારા મેં તમે સાહેબ ઉભા કીધું ગોદડું નહીં લાવું ના ના કશું લાવવું નહીં ના ના તમે બેસો પેલા બેહો મારે વાત કરી છે બેહો તમે બેહો બોલ કે બોલ બેહવા તો બેહો મારો કોમ છે બેહો બેહો તમે બેહો ના તમે બેહો મારો કોમ છે એ હોય હો હો માફ કરજો માફ કરો એટલે કોઈ થયું તું તો જબરજસ્ત કરી છો કેમ શું થયું હતું કોઈ કોઈ ભૂલ થઈ ખરેખર છે ના ભૂલ નહીં ખરેખર હું આમ વાત કરું બોલો આમ મને મોઢામાં તેમ કઈ ગયા હા? ખોટી આબરૂ કાઢો લાય અલ્યા મને ક્યાંક તું ભાઈ હું કાઢીશ આબરૂ કોઈ નહીં કોઈ કાઢવાની થયું છે બેટા બાપા. મને નહીં ખબર બાપા ખરેખર બોલો ધન્ય કહેવાય તમને ધન્ય કહેવાય કે તમારી છોડીને તમે આવા સંસ્કાર આલ્યા છે બોલો ખરેખર હું મારા ભાગ્ય ખુલી જાય કે મને આવી બાયડી મળી છે ખરેખર તો તાણું સંસ્કાર તો બેટા બાપા આ તો હું અસલ વાત તમને કંઈ ભેગા કરે ખબર છે બેવો ને હા કે તે મા બાપ છે એનો એ મા બાપ છે બરાબર પછી ના સંસ્કાર મેં આજ જોયા ને હવે હું જતો ફરવા ખબર છે પેલા ભાઈ બનો બધા તે હું એક જવાનું બંધ રહ્યું તો પાછો હું ઘેર આવ્યો અને પાછું મને ના પાડી કે મારું રોટી નહીં તું ખાવાનું તે પછી અને એના જેટલું જ 2 રોટલી જ કોક રોતી હતી અને એને ખાવા બે હવા અને મારા અબ્બા કે લાય હું આટલું છે તે હું ખાઈ લઉં અને પછી હું હોભળી તો કમ્પ્લેટ હોભળી પછી કીધું તે ખાધું તેને ખાવાનું હતું ને તોય મને કહે કે ઓ મેં ખાધું તમે ખાઈ લો તે મને એને ભૂસી રહીને પોતે મને ખવડાવી બોલો
આ તમારા સંસ્કાર છો ખરેખર. મેઠા ધન તારા જવા બેટા તને. છોકરાની બાયડી ખરી ભાઈ ખરેખર તું ખરી હો. મારી સંસ્કાર એક નંબર સંસ્કાર બોલો એ આ છોકરો જોઈ રહ્યો તોય ભૂસે રહીને અને ખાવાનું કીધું બોલો આ મા બાપના સંસ્કાર જોવો ભાઈ મેઠા આ તો ગર્વ થાય છે થોડી તારા ઉપર મને કે તું આમ મારી આબરૂ રાખી એમ. વેવાય મને તમે વેવાય મળ્યા છો ને એ મને ગર્વ છે અને મને મારા છોકરાની બાયડી જે મળી છે એને ગર્વ છે અને એક બીજા વાતનો મને ગર્વ છે કે તમે સંસ્કાર હાર આલ્યા છોડીને. મેઠાજી હા? સંસ્કાર ખરેખર. ભાઈ તમને ધન છે ધન હો ભાઈ હા સંસ્કાર તો હાલવા પડે કે કે આપણો તમે છોકરો. કહું છું પૈસે ટકે થોડા મંદા છો પણ સંસ્કાર ઉપર તમે જબર્યું ધ્યાન આલી છે. તમારી છોડીને સંસ્કાર ભાઈ જોર આલ્યા તો હા સંસ્કાર તો હાલે. અને મૂકું છું આ જગતમાં જો આ તમારા જેવા મા બાપ સંસ્કાર આલે ને તો આ કોઈ દાડો હાહુ હારા ને કે મા બાપ ને કદી તકલીફ ના પડે. બધી એ કશું હા આ પેલી કહેવત સાબિત થઈ હા કે દીકરી બે ઘરતાર. હા વાત સાચી છો તાર વાત અને આ સાચી. વસ્તુ થઈ. વાત સાચી છે તમે દીકરીને સંસ્કાર આલે તમે મારા ગામમાં વાતો થાય છે કે ભાઈ મેઠાપાના છોકરાની બાયડી સંસ્કારી. ભણી તો થોડું પણ ના સંસ્કાર એટલે હા. જબરજસ્ત સંસ્કાર વાત આખા ગામમાં વાતો થાય તમારા ખરું ખરેખર કીધું. ખરું હો ધન્ય છે હો દેહ થોડો ચાબા બને. ના અરે અમે તો પેલા અવળું સમજાતા હું આવું કેવું? સમજ્યા મને ગભરાણો થોડો આ એટલે હું ઈવન કંઈક કહેવા જતો હતો તો આપણે બધા ભેગા થઈને વાપરે તો સારું લાગે. ના ખરી વાત છે બેટા હો લાંબુ તો મેકી દઉં છું ના બેટા મારી વાત આપણે હજી આપણા પાસે હજી થોડું હેતરનો કોમ છે ઘણો કોમ. એટલે ચા તો આપણે પીવામાં ગરમી હશે વે ભાઈ હા તે કશો અને આપણો પેલું કહું છું પછી તમારા બેબલીનો સંબંધ છે વાત ચાલે છે ના ચાલતી હોય વાત એક હતી તે પછી કરીએ હેડો ગોઠવીએ તો એટલે આ અંગાતી ના. હો કરીએ હું ગોઠવીએ. કીધું હો? હા. વે ભાઈ આવજો સારું હો આવજો બેટા લેડો હો? આવજો બેટા. રાખી તો રાખો બાજરી કોઈ કોમ હોય તો ના તમારું પાછું કોમ હ કે કોક બાજરી વાજરી કઢાઈ હોય તો રાખો એ તો બે મજૂર કરી લેવો અમે. ધન જઈવન ધન છે ના, ભાઈ ના, ભાઈ કીધું દીકરીનું ઘર ના બગાડ લેડો આવજો હો હાર આવજો હો. આવજો શિવજી લેડો હાર આવજો. આવજો હો. હા આવજો બાપા હે આવજો હો બેટા. ના ના ખરેખર આજે મને આમ ગર્વ થાય છે કે ના ના મારી છોડીને આજે મારી આબરૂ રાખી અને પેલી કહેવત છે ને કે દીકરી બે કુળ તારે એ આજે નક્કી કરી સાબિત કરી દીધી એમ. વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. કોઈ હતી રે હતી અમારી